भारत माता की, भारत माता की। ચૂંટણીનો થાક ઉતરી ગયો, લાગ્યો તો થાક. આટલો હવે બીજે મળે બધી શાનો થાક લાગે. આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે. વિધાનસભામાં જે થયું એના રેકોર્ડ તોડી નાખ્યા અને વિધાનસભામાં તો 50 વર્ષના રેકોર્ડ તોડ્યા. સાથીઓ, આવતીકાલે સોમનાથના કાર્યક્રમ માટે મારે જવાનું હતું અને આજે સવારે કર્ણાટક અને તેલંગાણામાં હતો. એના લોકોને થયું કે ભાઈ બધા દર્શન થઈ જાય સારું, તો મારા માટે આનંદની વાત હતી. મારા જામનગરના ભાઈઓને બધા દર્શન થઈ જાય. સાથીઓ, ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે. અનેક અનેક આશીર્વાદ. વર્તમાનની રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલો લાંબો સમય જન સમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે, એ ખૂબ મોટા અભ્યાસનો વિષય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આપ સૌ કાર્યકર્તાઓ જે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જે જવાબદારી મળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે. આજે સાહેબ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે. અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે. એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી એનું ગુજરાત મોટું કેપિટલ બની જશે.
દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીનો પુરુષાર્થ અને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે તેનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે.